સૌથી પહેલા તો મારા તમામ મિત્રોને મારા જય હિન્દ જય ભારત। મિત્રો, મારી પાસે એક યુટ્યુબ ચેનલ છે, એમાં 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા છે। એટલે સબસ્ક્રાઈબ થયાને પણ અઠવાડિયું થયું છે, તો હજી સુધી યુટ્યુબ તરફથી કોઈ મેલ આવ્યો નથી કે તમે સિલ્વર પ્લે બટનના હકદાર છો કે નહીં। તો મિત્રો, આજે હું ચેક કરવાનો છું કે સિલ્વર પ્લે બટનના હકદાર આપણે છીએ કે નહીં। તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, અને કદાચ આપણે જો હકદાર હોઈએ તો કેવી રીતે આપણે સિલ્વર પ્લે બટન માટે અપ્લાય કરવું, હું તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ। તો વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો અને વિડીયો અંત સુધી જોજો। તો મિત્રો, સૌથી પહેલા તો આપણે બાજુમાં મોબાઈલ સ્ક્રીન ચાલુ કરી દઈએ। તો મિત્રો, આપણે મોબાઈલ સ્ક્રીન ચાલુ કરી દીધી છે। તો સૌથી પહેલા આપણે ગૂગલમાં જવાનું છે। તો અહીંયા આપણે ગૂગલ ખોલી દઈશું। તો મિત્રો, આપણે ગૂગલ ખોલી દીધું છે। આ જે સર્ચ બોક્સ છે એમાં આપણે લખવાનું છે સિલ્વર પ્લે બટન। મિત્રો, અહીંયા આપણે સર્ચ કરેલું છે સિલ્વર પ્લે બટન। તો મિત્રો, અહીંયા આવી ગયું છે ઓવરવ્યૂ। આપણે અહીંયા પછી મિત્રો આપણે સીધું જવાનું છે જે યુટ્યુબ ક્રિએટર એવોર્ડ્સ, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। પહેલા આપણે ચેક કરવાનું છે આપણને રેડિયમ કોડ મળ્યો છે કે નહીં। તો મિત્રો, એના પર આપણે ક્લિક કરી દઈશું। પ્રોસેસ ચાલુ છે। હવે મિત્રો, અહીંયા આગળ તમારે મારી જોડે 3-4 ચેનલો છે। તો મિત્રો, અહીંયા જે ઈમેલ છે, જે ઈમેલની અંદર આપણે યુટ્યુબ ચેનલ છે, તે યુટ્યુબ ચેનલમાં લોગિન કરવાનો છે। તો આપણે અહીંયા મારી જે ચેનલ છે એ હું અહીંયા લોગિન કરી દઈશ। મિત્રો, મારી ચેનલ છે એ મેં લોગિન કરી દીધું છે। મિત્રો, આ બધું લખેલું જ છે યુટ્યુબ ક્રિએટર એવોર્ડ્સ। તો મિત્રો, આપણે હવે બીજું તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચવી હોય તો વાંચી શકો છો, આપણે કોઈ વાંચવાની જરૂર નથી। તો મિત્રો, અહીંયા તમારે જે આપણે બ્લુ કલરનું જે લખેલું છે ગેટ યુટ્યુબ ક્રિએટર એવોર્ડ્સ, તો આપણે એના પર ક્લિક કરવાનું છે। સૌ પહેલા તો આપણે એના પર ક્લિક કરશું। મિત્રો, ક્લિક કરી દીધું છે। તો મિત્રો, અહીંયા આપણે જે કન્ટિન્યુ છે એના પર પાછું ક્લિક કરવાનું છે। તો આપણે કન્ટિન્યુ કરશું। અહીંયા ફેર પાછું કન્ટિન્યુ કરવાનું છે। તો ફેર કન્ટિન્યુ કરશું। મિત્રો, અહીંયા હવે તમારે તમારો ચેનલનો યુઆરએલ નાખવાનો છે, તમારી યુટ્યુબ ચેનલનો યુઆરએલ। તો મિત્રો, અહીંયા આપણે યુટ્યુબ ચેનલનો યુઆરએલ નાખવાનો છે। તો મિત્રો, સૌથી પહેલા હું બેક આવી જઈશ અને અહીંયા હું ક્રોમ ખોલીશ। ક્રોમમાં ગયા પછી આપણે અહીંયા લખવાનું છે www.studioyoutube.com। મિત્રો, આપણે ખુલી ગયું છે। પછી આપણે જે લોગિન લખેલું છે, જે લોગિન છે એના પર ક્લિક કરવાનું છે। તો આપણે સીધા આપણી વાયટુ સ્ટુડિયોની અંદર, એટલે કે યુટ્યુબ ચેનલની અંદર આપણે ડાયરેક્ટ જતા રહેશું। પ્રોસેસ ચાલુ છે। તો મિત્રો, આપણો વાયટી સ્ટુડિયો બ્રાઉઝરની અંદર ખુલી ગયો છે। તો મિત્રો, હવે આપણે અહીંયા ક્લિક કરવાનું છે જે કસ્ટમ ચેનલ લખેલું છે, હું તમને નિશન કરીને બતાવું છું। અહીંયા ક્લિક કરવાનું છે। તો અહીંયા આપણે ક્લિક કરશું। મિત્રો, અહીંયા ક્લિક કર્યું છે, આપણી ચેનલ ખુલી ગઈ છે। તો મિત્રો, આપણે અહીંયા સૌથી નીચે જતું રહેવાનું છે અને અહીંયા લખેલું છે ચેનલ યુઆરએલ। તો મિત્રો, આ છે ચેનલ યુઆરએલ। અહીંયા આપણો જે ચેનલનો યુઆરએલ છે એ મિત્રો આ છે યુઆરએલ, એને આપણે કોપી કરવાનો છે। તો મિત્રો, અહીંયા પાછળ છે જ કોપી કરવા માટે, મિત્રો એને હું કોપી કરી લઈશ। તો આપણે યુઆરએલ કોપી કરી દીધો છે। પછી બેક જતા રહેશું અને આવી જશું ગૂગલમાં। તો મિત્રો, ગૂગલમાં આવી ગયા છીએ। જે આ બોક્સ છે
જે આ બોક્સ છે એની અંદર આપણે યુઆરએલ પેસ્ટ કરવાનો છે મિત્રો. વિડીયોને ધ્યાનથી જોજો તો જ ખબર પડશે. તો મિત્રો અહીંયા આપણે પહેલા તો આપણે ચેનલનો યુઆરએલ પેસ્ટ કરી દઈએ. પછી મિત્રો અહીંયા કન્ટિન્યુ આપવાનું છે. તો મિત્રો આપણે યુટ્યુબ તરફથી કોઈ મેલ નથી આવ્યા, પણ આપણે અહીંયા સિલ્વર પ્લે બટનના હકદાર છીએ. તો મિત્રો અહીંયા લખેલું છે ગેટ યુટ્યુબ ક્રિએટર્સ એવોર્ડ્સ, ફાઇન આઉટ ઓફ યુ eligible your YouTube creators award and your award redemption code આપ્યું આર. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે સિલ્વર પ્લે બટન છે. તો મિત્રો આ આપણે સિલ્વર પ્લે બટન આવેલું છે. તો મિત્રો મારા માટે તો બહુ ખુશીની વાત છે કે મારે 1 લાખ ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા. તમે બધા મને ખૂબ સપોર્ટ કર્યો બદલ તમારા બધાનો દિલથી આભાર. અને મિત્રો અહીંયા મારે જે રેડિયમ કોડ છે એ પણ આવી ગયો છે. તો મિત્રો હું રેડિયમ કોડ તમને નહીં બતાવું સિક્યુરિટી માટે કરીને. તો મિત્રો સૌથી પછી આપણે રેડિયમ કોડને કોપી કરી લેવાનો છે. તો હું રેડિયમ કોડને કોપી કરી નાખું છું. પછી મિત્રો કોપી કર્યા પછી રેડ માય એવોર્ડ છે એના પર ક્લિક કરવાનું છે. તો મિત્રો આપણે એના પર ક્લિક કરશું. તો મિત્રો ક્લિક કરી દીધું છે, પ્રોસેસ ચાલુ છે. તો અહીંયા લખેલું છે ગેટ રેડી ટુ સેલિબ્રેટ. તો મિત્રો અહીંયા તો ઇંગ્લિશમાં લખેલું છે, હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને વાંચીશ. યુટ્યુબ સર્જક પુરસ્કાર સીમાચિહ્ન પર પહોંચવા બદલ અભિનંદન. અમે તમારી ઉજવણી કરવા માંગીએ છીએ અને અમે ઉત્તમ સામગ્રી બનાવવા અને તમારી ચેનલ અને સમુદાયને વધારવા માટે તમે જે મહેનત કરી છે તેની કદર કરવા માંગીએ છીએ. તમારા એવોર્ડને રિડીમ કરવા માટે નીચે તમારો રિડીમ કોડ દાખલ કરો. જો તમારી પાસે રિડીમ કોડ નથી પરંતુ તમને લાગે છે કે તમે પાત્ર છો, તો તમે અહીં તમારી પાત્રતાની સ્થિતિ શોધો. કૃપા કરીને નોંધ લો કે દરેક કોડ ફક્ત એક જ વાર રિડીમ કરી શકાય છે. તો મિત્રો જે આપણે રિડીમ કોડ જે કોપી કર્યો તો એને અહીંયા આપણે પેસ્ટ કરવાનો છે. તો હું પેસ્ટ કરી દઈશ. મિત્રો અહીંયા હું બ્લર કરી દઈશ સિક્યુરિટી માટે. તો મિત્રો અહીંયા લખેલું છે પુરસ્કાર રિડીમ કરો. તો મિત્રો એના પર આપણે ક્લિક કરવાની છે નીચે. તો આપણે ક્લિક કરી દીધી છે. તો મિત્રો તમે ક્લિક કરશો એટલે અહીંયા સિલ્વર પ્લે બટન આવી જશે. તો સિલ્વર પ્લે બટન આવી ગયું છે, સિલ્વર ક્રિએટર એવોર્ડ્સ. અહીંયા ફોટા છે અલગ અલગ, તમે સ્વાઇપ કરીને જોઈ શકો છો. તો મિત્રો હવે જે પેલું બોક્સ છે યોર ચેનલ નેમ. તો મિત્રો અહીંયા આપણે જે લખેલું છે યોર ચેનલ નેમ. તો મિત્રો અહીંયા આપણે ચેનલનું નામ લખવાનું છે. દાખલા તરીકે મારી ચેનલનું નામ છે હું લખી દઉં છું. તો મિત્રો મેં મારી ચેનલનું નામ લખી દીધું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે ચેનલનું નામ લખશું. તો પછી અહીંયા પ્રેઝન્ટ ટુ એસો ગુજરાતી ફોર પેસિંગ 1 લાખ સબસ્ક્રાઈબર યુટ્યુબ. તો મિત્રો અહીંયા તમે જે ઉપર તમારી ચેનલનું નામ લખશો એટલે તમને અહીંયા આછું દેખાશે. અને અહીંયા પ્લીઝ સિલેક્ટ છે ત્યાં આપણે ઇંગ્લિશ સિલેક્ટ કરવાનું છે. તમે હિન્દીમાં લખી શકો છો. તમારે હિન્દીમાં જે યુટ્યુબ ઉપર આપણે જે 1 લાખ સબસ્ક્રાઈબર લખેલા આવે તમે હિન્દીમાં સિલેક્ટ કરો તો હિન્દીમાં લખેલું આવે. ઇંગ્લિશમાં સિલેક્ટ કરશો તો ઇંગ્લિશમાં લખેલું આવશે. તમે તમારું નામ પર ચેનલનું નામ ના લખો, તમે તમારું નામ પર લખી શકો છો. પણ મિત્રો મારા ખ્યાલથી તો બેસ્ટ આપણી યુટ્યુબ ચેનલનું નામ જ સારું લાગે. તો મિત્રો તમારે જે લખવું હોય હું તો મારી ચેનલનું નામ છે એ જ લખીશ. પછી અપ્રૂવ એન્ડ ચેકઆઉટ. તો મિત્રો અહીંયા આના પર આપણે ક્લિક કરવાની છે. તો આપણે ક્લિક કરી દઈશું. એકવાર તમારે ચેક કરી લેવાનું છે. તો એના પર ક્લિક કરી દઈશું.
તો મિત્રો કન્ફર્મ કરે છે અપ્રૂવ કરવા માટે, તો આપણે અપ્રૂવ કરી દેવાનું છે. તો મિત્રો પ્રોસેસ ચાલુ છે, પ્રોસેસ થઈ ગઈ છે. તો મિત્રો હવે અહીંયા કઈ રીતે વધુ કરવાનું છે એ હું તમને સમજાવી દઈશ. કારણ કે મિત્રો જે છે આ છે. તો મિત્રો અહીંયા તમારી યુટ્યુબ ચેનલ, જે ઈમેલ ઉપર તમારી યુટ્યુબ ચેનલ બનેલી છે, એ યુટ્યુબ ચેનલનો તમારે ઈમેલ નાખવાનો છે. પછી નીચે પાછો ફરીથી તમારે પેલો ઈમેલ અહીંયા તમારે નાખવાનો છે મિત્રો. મુજે અહીંયા પેલો ઈમેલ નાખવાનો છે. જે બીજા નંબરમાં પાછો કન્ફર્મ કરવા માટે પાછો અહીંયા ઈમેલ તમારો ઈનો પાછો રીટાઈપ ઈમેલ કરવાનો છે. પછી મિત્રો થોડું સ્વાઇપ કરવાનું છે. તો કાઉન્ટ કન્ટ્રી લખેલું છે, અહીંયા મિત્રો કન્ટ્રી લખેલું છે. તો અહીંયા આપણે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. તો હું દાખલા તરીકે અહીંયા ઇન્ડિયા સિલેક્ટ કરી નાખું છું. ક્યાં ગયું ઇન્ડિયા? મિત્રો અહીંયા મૂકવામાં બહુ કાઠું કામ છે. તો મિત્રો મેં અહીંયા ઇન્ડિયા સિલેક્ટ કરી દીધું છે. અહીંયા ફર્સ્ટ નામ. તો મિત્રો આની અંદર તમારે તમારા જે આધાર કાર્ડમાં ઈમેલ હોય, સોરી ઈમેલ નહીં, તમારા જે આધાર કાર્ડની અંદર જે એડ્રેસ હોય છે એ એડ્રેસ અહીંયા નાખવાનો હોય છે. પહેલાં તો તમારી આધાર કાર્ડમાં દાખલા તરીકે મારું નામ પ્રવીણ છે, તો મારું ફર્સ્ટ નામ પ્રવીણ છે, એટલે હું પહેલાં અહીંયા પ્રવીણ લખીશ. વચમાં ધારો કે મારા પપ્પાનું નામ છે તો અહીંયા લાસ્ટ નામ લખેલું છે. તો માની લો કે હું મારી અટક જગાણી છે, તો હું લાસ્ટમાં જગાણી લખી નાખીશ. કંપની જે લખેલી છે એ કંપનીમાં તમે નહીં લખો તો પણ ચાલશે. તમારી યુટ્યુબ ચેનલનું નામ લખવું હોય તો પણ લખી શકો છો, એ પણ ચાલશે. મારા ખ્યાલથી નહીં લખો એ બેસ્ટ જ છે. પછી મિત્રો અહીંયા 3 બોક્સ આપેલા છે, એના નીચે સ્ટ્રીટ એડ્રેસ. તો તમારે જે આધાર કાર્ડમાં જે પાછળ એડ્રેસ લખેલો હોય એ જ એડ્રેસ અહીંયા નાખવાનું છે. કારણ કે આ અપ્લાય કર્યા પછી કદાચ તમને એવું લાગતું કે સિલ્વર પ્લે બટન આપણા ઘરે આવી જશે, તો મિત્રો હજુ એ બહુ કાઠું કામ છે. કારણ કે આ બધું ફિલ કર્યા પછી તમારે કેવાયસી ફરજિયાત કરવું પડશે. તો મિત્રો જે એડ્રેસ તમે જે આધાર કાર્ડનો એડ્રેસ અહીંયા નાખો છો તો તમારું સિલ્વર પ્લે બટન આવશે. તો તમારો પાછો તમને તમારા નંબર તમે આપેલો છે એના પર તમને ફોન આવશે, ત્યાંથી તમારે એક ઈમેલ આવશે અને તમને કેવાયસી કરવાનું કહેશે. તો મિત્રો એ કેવાયસી કરશો પછી તમારે હાથમાં તમારું સિલ્વર પ્લે બટન આવશે. તો મિત્રો અહીંયા જે પહેલા નંબરનું બોક્સ છે, બીજા નંબરનું 3 નંબરનું બોક્સ છે મિત્રો. તો અહીંયા તમારે તમારા જે આધાર કાર્ડમાં જે એડ્રેસ આપેલો છે એ તમારે એડ્રેસ લખી દેવાનું છે. પછી નીચે સિટી તમારે જે લાગતું હોય, દાખલા તરીકે મારે અહીંયા થરા લાગે છે તો હું થરા કરી દઈશ. પછી સ્ટેટ, પછી અહીંયા તમારે સ્ટેટ, ધારો કે તમે દિલ્હી રહેતો તો આપણે અહીંયા સ્ટેટમાં ગુજરાત, તો અહીંયા હું ગુજરાત કરી દઉં, કરી નાખું છું. પછી અહીંયા મિત્રો ઝીપ પોસ્ટલ કોડ, જે પિન કોડ કહેવાય, તો મિત્રો અહીંયા મારે અહીંયા જે પિન કોડ લાગતો હોય એ હું પિન કોડ અંદર ફિલ કરી દઉં છું. નીચે પાછું લખેલું છે ફોન નંબર. મિત્રો તમારો જે રેગ્યુલર નંબર છે એ નીચે મોબાઈલ નંબર લખી દેવો, જેથી કરીને તમારું સિલ્વર પ્લે બટન આવી જાય અને જે કેવાયસી કરવાનું હોય ત્યારે તમારા ફોન આવશે, કદાચ તમને ઈમેલ પણ કરશે. તો મિત્રો નંબર જે ચાલુ રનિંગ જે યુઝ કરતા હોય નાખવો. પછી વોટ નંબર લખેલો છે તો વેટ નંબરમાં કશું નહીં લખો ચાલશે, વેટ નંબર ખાલી રાખવાનો છે. પછી અહીંયા નીચે મિત્રો આધાર અને પાન આઈડી. તો મિત્રો આધાર કાર્ડમાં જે નંબર આપેલો હોય છે એ જ નંબર નાખો અહીંયા, અને પછી મિત્રો નેક્સ્ટ કરી દેવું. તમે જેવું નેક્સ્ટ કરશો તો તમારો સિલ્વર પ્લે બટન છે એનો ઓર્ડર કન્ફર્મ થઈ જશે. તો મિત્રો મારે કન્ફર્મ થઈ ગયેલો છે, તમને સમજાવવા પૂરતા મેં વિડીયો બનાવ્યો છે. જો મેં તો હું તમને બતાવી દઉં કે મારો ઓર્ડર કન્ફર્મ થઈ ગયો છે. તમે જોઈ શકો છો સિલ્વર પ્લેટર એવોર્ડ QT1 વ્યૂ ડિટેલ્સ. તો મિત્રો મારો જે સિલ્વર પ્લે બટનનો ઓર્ડર છે એ કન્ફર્મ થઈ ગયો છે. ટૂંક સમયની અંદર મારે પણ અઠવાડિયાની અંદર સિલ્વર પ્લે બટન આવી જશે. તો મિત્રો આ રીતે ફોર્મ ફિલ કરવાનું.
છતાં તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક આવતા વિડીયો સાથે, કંઈક નવું અલગ લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.